મિત્રો મહેનત કરશો તો સફળતા ચોક્કસ મળશે। મારા ભત્રીજાજીને રોજ હું કહું છું। આજનો વિડીયો છે સ્પેશિયલ કે તમારે માઇક તમારા વિડીયો એડિટિંગ માટે કે શૂટિંગ માટે જરૂરી છે કે નહીં। તો વિડીયો સ્પેશિયલ છે મિત્રો તમારા માટે કે માઇક આપણે કોના માટે જરૂરી છે, વિડીયોમાં માઇક જરૂરી છે કે નહીં, કોઈ ગલત કોમેન્ટ કરે તો શું કરવું, કઈ ટાઈપના વિડીયો બનાવવા જેથી અમુક નાની મોટી વાતો મિત્રો આપણે છે ને મગજમાં લેવાની નથી। તો આજનો વિડીયો સ્પેશિયલ છે, બહુ મજા આવશે મિત્રો, મોટિવેશન જોરદાર મળશે। જેના વિડીયો જોવામાં આપણે ફાલતુ સમય કાઢવાનો નથી, બસ આપણા ખુદના વિડીયો ઉપર આપણે ફોકસ કરવાનું છે। વિડીયોમાં ખાસ બને રહેજો, બહુ મજા આવશે મિત્રો વિડીયો જોવાની તમને। વિડીયો બનાવવા માટે માઇક આપણે જરૂરી છે, અને માઇક જરૂરી છે તો મતલબ કયા લોકો માટે એ માઇક આપણે જરૂરી છે। તો વિડીયોમાં આપણે ઘણી બધી માહિતી આપવાના છે મિત્રો, અને ઘણા બધા એવા પણ મોબાઈલો છે મિત્રો કે જેની અંદર આપણે માઇકની પણ આપણે જરૂર નથી પડતી। તમે કોઈ પણ જાતનો એટલે કે વિડીયો બનાવતા હોય, બ્લોગિંગ, આજના વિડીયોમાં તમને છે ને, જો તમે બ્લોગ વિડીયો બનાવતા હોય, રેસિપીનો વિડીયો બનાવતા હોય, કોઈ ડ્રાઇવિંગ કરતા હોય, અથવા ટેકનિકલ વિડીયો બનાવતા હોય કે કોમેડી વિડીયો બનાવતા હોય, તો ઘણા બધા લોકોને એવું થાય છે કે આપણે એક માઇક આપણા માટે બહુ જરૂરી છે। તો માઇક મિત્રો કોને જરૂર પડે છે વધારે, મતલબ આપણે ફોનથી કેટલા દૂર રહીએ, કયા લોકોને આપણે જરૂરી છે કે માઇકની ઉપયોગ મતલબ કરે। અને આપણા વિડીયોમાં પણ કોમેન્ટ હતી કે રમેશભાઈ તમે કયું માઇક વાપરો છો, તો મને એવું થયું કે આપણે એક વિડીયો બનાવી નાખીએ એના ઉપર, અને આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એમને પણ ખબર પડે। અને બીજા નંબરમાં એ કે જે લોકો એવું વિચારે છે કે એક જ જગ્યા ઉપર આપણે રોજ શું વિડીયો બનાવવા એમ, તો તમે જોતા જશો મિત્રો, મારા ઓલરેડી વિડીયો લગભગ એક જ લોકેશન ઉપર હોય છે। એનું કારણ છે મિત્રો કે આપણે એક વિચાર કરી લો કે આપણે કોઈ પણ જગ્યાએ બહાર ફરવા ગયા હોય, ગમે તે જગ્યાએ, અને કદાચ તમે એ વિડીયો ત્યાં શૂટ કર્યો છે અને એ તમારો વિડીયો કદાચ ચાલી જાય, તો એનો મતલબ એવું પણ નથી કે કાયમિક માટે આપણે એ જગ્યા ઉપર જઈએ, કારણ કે આપણાથી દૂર હોય તો એ જગ્યા ઉપર માટે આપણે કાયમિક માટે ના જઈ શકાય। વિડીયો મિત્રો બહુ ધ્યાનથી જોજો, બહુ મજા આવશે। જો તમે યુટ્યુબની અંદર આગળ વધવા માગતા હો ને, તો ઘણી બધી એવી બાબતો છે કે જેની આપણે ધ્યાન રાખવું પડે છે, અને અમુક એવું પણ હોય છે કે જેને આપણે મગજમાં પણ લેવાનું હોતું નથી। એવી રીતે મિત્રો બીજી વાત એ કે અમુક વ્યક્તિઓ ગલત કોમેન્ટ કરતા હોય છે, જે પણ વિડીયોની આપણે શરૂઆત કરીએ આપણી રીતે વિડીયો બનાવતા હોય તો પણ લોકોને તકલીફ થતી હોય છે। તો એ છે ને મિત્રો, જે કોમેન્ટો આવતી હોય ને, લગભગ આપણા જ નજીકના વ્યક્તિ હોય જેમને વિડીયો ગમતી ના હોય, તો ફેક આઈડી બનાવીને પણ મિત્રો કોમેન્ટ કરી શકે, એવું કંઈ હોતું નથી। અથવા જે યુટ્યુબની અંદર જે કામ કરે છે, જેમને ખબર જ છે કે યુટ્યુબની અંદર કેટલી મહેનત કરવી પડે છે ત્યારે આપણે યુટ્યુબમાં આગળ વધાય, એ લોકો તો બને ત્યાં સુધી કોઈ દિવસ ખરાબ કોમેન્ટ મિત્રો નથી કરતા। અને કદાચ તમને જો ખરાબ કોમેન્ટ કોઈ વ્યક્તિ કરે છે તો મિત્રો એ કોમેન્ટને આપણે ભૂલી જવાનું છે, એટલે કે એના ઉપર આપણે ધ્યાન નથી આપવાનું, ઇગ્નોર કરી દેવાની છે। કારણ કે જેટલું તમે એને રિપ્લાય આપશો એટલી ગલત કોમેન્ટો તમને એ લોકો વધારે કરે છે, એટલે એમાં આપણે ધ્યાન આપવાનું છે જ નહીં મિત્રો। યુટ્યુબની અંદર આપણે આગળ જવું છે તો કોમેન્ટ ઉપર ક્યારેય પણ ધ્યાન આપવાનું નથી। હા, અમુક બાબતોની આપણે ધ્યાન રાખવાની છે। પહેલી વાત તો એ કે કોઈ પણ વિડીયો આપણે બનાવતા પહેલાં, વિડીયોની શરૂઆત કરતા હોય તો પહેલી વાત આપણું પરિવાર છે મિત્રો, સૌથી પહેલું પરિવારની પરમિશન લઈ ખૂબ જ આપણી જરૂરી છે મિત્રો, કે આપણે કોઈ પણ વિડીયોની શરૂઆત ફેમિલીમાંથી કરી રહ્યા છે તો પહેલો પરિવારને પ્રશ્ન કરવો જરૂરી છે, અને પરિવારને એ પૂછવું જરૂરી છે કે અમે યુટ્યુબની અંદર વિડીયો બનાવીએ કે નહીં। બીજા નંબરમાં તમારે એ પૂછવાનું છે કે અમે વિડીયોની શરૂઆત કરશું, સોશિયલ મીડિયામાં આપણે આવશું, તો ઘણા બધા એવા લોકો છે જે આપણો વિરોધ કરે, ગલત કોમેન્ટ પણ કરે છે, તો એના ઉપર આપણે કોઈ એક્શન લેવાનું નથી, એના ઉપર આપણે ધ્યાન આપવાનું નથી। મેન છે મિત્રો આપણો પરિવાર, જે પરિવાર કહે ને એ રીતે આપણે ચાલવાનું। અત્યારે હાલનો સમય મિત્રો એવો છે કે આપણે કોઈ પણ જગ્યાએ આગળ જવું છે ને, તો અમુક નાની વાતોમાં મિત્રો છે ને આપણે મગજમાં લેવાની નથી અને જતી કરવાની હોય છે। આપણે મગજમાં લઈએ એટલું ટેન્શન આપણા ઉપર વધે છે, બીજા ઉપર વધવાનું નથી, એટલે અમુક બાબતોને આપણે ભૂલી પણ જવાનું હોય છે। હવે મિત્રો માઇકની પણ તમને વાત કરી દઉં, જો તમારી પાસે કોઈ પણ ફોન હોય, તમારો અવાજ કમ્પ્લીટલી મતલબ કેચઅપ થતો હોય, દાખલા તરીકે સામે ઝાડ છે ત્યાંથી આપણે એટલા દૂરથી વિડીયો શૂટિંગ કરતા હોય, અને જો તમારો અવાજ કમ્પ્લીટ રેકોર્ડિંગ થતો હોય તમારા ફોનની અંદર, તો મિત્રો કોઈ પણ માઇકની આપણે જરૂર નથી। માઇક વસ્તુ એવું છે મિત્રો કે કદાચ કનેક્ટ ના થાય, કારણ કે બ્લૂટૂથ દ્વારા માઇક હોય તમને ખબર જ છે, અને આપણે માઇક દ્વારા જો કોઈ પણ ખાલી વચ્ચે ટાઈપનું આવી જાય ને, તો માઇકની અંદર તમારો અવાજ કપાઈ જશે।
એ પણ નક્કી છે, બરાબર. એટલે ઘણી વખત એવું બને છે કે આપણે વિડીયોમાં કમ્પ્લીટ બોલતા હોય અને અવાજ કેમ કપાય છે, તો એનો પ્રોબ્લેમ એ છે મિત્રો કે દાખલા તરીકે આપણે બ્લૂટૂથ અહીંયા ભરાયેલું છે, હવે ફોન સામેલી સાઈડમાં છે, હવે ઘણી વખત એવું બને છે કે આપણે પાછળના ભાગમાં ફરીએ ને ખાલી આવી રીતે, તો એ જે માઇકનું છે ને બ્લૂટૂથનું કનેક્ટ છે ને બંધ થઈ જાય છે. ઘણી વખત આવું પણ બને તો એનો વોઇસ આપણો છે ને મિત્રો એની અંદર રેકોર્ડ નથી થતો, તો આવી ઘણી બધી પ્રોબ્લેમો થાય છે. એટલે બને ત્યાં સુધી જો તમારો ફોન કમ્પ્લીટ તમારો વોઇસ રેકોર્ડ કરતો હોય, અત્યારે હાલ હું તમારી સામે આ વિડીયો બનાવી રહ્યો છું, તો આપણા ફોનની અંદર કોઈ પણ માઇક નથી. બીજા નંબરમાં જે આપણે ટેકનિકલની જેટલી પણ વિડીયો બનાવી છે અત્યારે હાલની અંદર, તો એની અંદર મિત્રો છે ને હું કોઈ પણ વોઇસ મતલબ માઇક લગાવતો નથી. એ જે ટેકનિકલનો વિડીયો બનાવું ને એ મિત્રો અહીંયા આગળના કેમેરાથી આપણા નોકિયા ફોનની અંદર કરું છું અને એની અંદર વોઇસ રેકોર્ડ થાય છે. એના આ નોકિયા ફોનની અંદર એકદમ ચોખ્ખો વોઇસ રેકોર્ડ થાય છે. અને આ જે આપણું વિડીયો અત્યારે હાલ શૂટિંગ થઈ રહ્યો છે એ છે સેમસંગનો ફોન, જે વાઇડ એંગલ કેમેરો કહેવામાં આવે છે મિત્રો, અને એટલા માટે આપણો આ વિડીયો એકદમ સારો રેકોર્ડ થાય છે. વાઇડ એંગલ કેમેરામાં ઉતરતો હોય એટલે વિડીયો એકદમ બેસ્ટ ક્વોલિટીમાં ઉતરે છે. એટલે મિત્રો એવું પણ નથી કે દરેક ફોન સેમસંગ કે આઈફોન હોય એમ જ મતલબ વાઇડ એંગલ કેમેરો હોય. અત્યારના બધા નાના મોટા મોડેલમાં મિત્રો આવી ગયો છે. એટલે ફોનની ખરીદી પહેલાં જોવાનું એ પણ કે વાઇડ એંગલ કેમેરો છે કે નહીં, જો તમે વ્લોગિંગ કરતા હોય તો. હવે મિત્રો વાત કરીએ કે માઇક કોના માટે ખાસ જરૂરી છે. પહેલી વાત તો હોય કે તમે એક જ જગ્યા ઉપર બેસીને જો વિડીયો બનાવતા હોય, કોઈની ઇન્ટરવ્યૂ લેતા હોય, કોઈની મુલાકાત લેતા હોય, એનો વિડીયો બનાવતો હોય, અથવા કોઈ મતલબ મારી જેમ ટેકનિકલ એક જ જગ્યાએ બેસીને વિડીયો બનાવવાની હોય અને કોઈ તમારું ઇન્ટરવ્યૂ લેવા આવતો હોય વ્યક્તિ, તો એના માટે બહુ જરૂરી છે માઇક. જો ન્યૂઝના વિડીયો હોય તો પણ એમના માટે જરૂરી છે. અને જો તમે કોમેડી વિડીયો બનાવતા હોય તો બધા, હવે કોમેડીની અંદર મિત્રો 10 વ્યક્તિ આપણા મેમ્બર હોય દાખલા તરીકે, તો 10 માટે થઈને આપણે બધા માટે આપણે માઇક ના લાવી શકાય. એના માટે આપણે આપણો સારો ફોન હોવો જોઈએ. એટલે મિત્રો ઘણી બધી આપણે એમાં ધ્યાન રાખવાની હોય છે. એક ફોન આવ્યો છે, એક વાત કરી લઉં હું મિત્રો. એવું જરૂરી આપણે છે જ નહીં કે આપણે માઇક આપણે મતલબ હશે તો જ આપણો વોઇસ સારો આવે મિત્રો. આપણો ફોન પણ સારો હશે તો બધા વોઇસ આવવાના. અને ફોનમાં મિત્રો વોઇસ તો આવે જ છે, નથી આવતું એવું નથી મિત્રો, પણ કહેવાનો મતલબ કે ઘણું દૂર સામેલા ભાગમાં આપણે હોય ને ફોન આટલો હોય તો બધો અવાજ આપણો કેચઅપ ના થાય. જે વચ્ચે પવનનો અવાજ હોય ને એ પણ એની અંદર એડ થઈ જાય છે. એ ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. પણ એવું પ્રોબ્લેમ થતું હોય તો પણ આપણે માઇકની જરૂર પડે છે. બાકી ફરજિયાત એવું નથી કે આપણે માઇક જોશે. હવે મિત્રો વાત એ પણ કરી દઉં કે ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ વ્યૂઝ આવતા નથી. તો તમને ખબર છે કે આપણે આ ચેનલની અંદર મિત્રો શરૂઆત કરે આ 29 તારીખ આવે ને ત્યારે આપણે ચેનલના 2 મહિના થાય છે પૂરા. પણ તમને જોજો કે આપણી મહેનત કેટલી છે. હું એની અંદર 15, 20 કે 25 મિનિટના મિત્રો વિડીયો અપલોડ કરું છું, જેની અંદર આપણી રિયલ લાઈફના વિડીયો બનાવું છું. હવે એમાંથી ઘણા બધા મિત્રોને છે ને પહેલી વાત તો કે સોશિયલ મીડિયામાં મિત્રો આવવું જ નથી હોતું. અને સોશિયલ મીડિયામાં જ્યાં સુધી મિત્રો આપણે ના આવીએ ને ત્યાં સુધી આપણી મિત્રો પ્રગતિ પણ થવાની નથી. આના ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર આવવા માગતા હોય છે તો જેમને પરિવારમાંથી પરમિશન પણ નથી હોતી, અને જે લોકોને પરમિશન હોય છે તો એ લોકોને વિડીયોની અંદર વ્યૂઝ નથી આવતા. તો એ લોકોને મિત્રો ખાસ વિનંતી કરું છું કે રેગ્યુલર તમારે યુટ્યુબની અંદર મિત્રો કામ કરવાનું છે. મારી તમે ચેનલની અંદર જોતા હશો મિત્રો કે હું લગભગ બને ત્યાં સુધી રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરું છું. એક પણ વિડીયો ચૂકતો નથી. બને ત્યાં સુધી કમ્પ્લીટલી વિડીયો મિત્રો બનાવું છું. કારણ કે મિત્રો એના મને વ્યૂઝમાં અત્યારે તમે જોતા હશો કે મેં સ્ટોરી અમને વિડીયો ચડાવી હતી, એમાં લગભગ અત્યારે 400 કલાક તો એનો વોચ ટાઈમ આપણે થઈ ગયો છે. હજુ 2 મહિના તો થયા નથી, તમે વિચાર કરી લો. અને ખૂબ સારા એવા વ્યૂઝ આવે છે. પણ કહેવાનો મતલબ કે જેની અંદર વિડીયો પણ આપણે એવા બનાવવાના છે કે લોકોને એમાં કંઈક શીખવા મળે, લોકોને ગમે. બસ એવી રીતે ફાલતુ, હા મનોરંજન માટે હોય વિડીયો તો પણ બનાવવા જરૂરી છે, તો પણ લોકો આપણા વિડીયો જોવાના જ છે, નથી જોવાના એવું નથી. પણ જો અત્યારે હું વિડીયો આ વિડીયો તમે મારી જોઈ રહ્યા છો, હું તમને કંઈક માહિતી આપી રહ્યો છું, કંઈક શીખવાડું છું કે યુટ્યુબમાં આપણે વિડીયો કઈ રીતે બનાવવા, તો તમે લોકો આ વિડીયો જુઓ છો. બસ ફાલતુ જ વિડીયો હું અહીંયા કોઈ પણ કામ કરતો હોય ને એમાં વોઇસ પણ ના ઉમેરતો, કાંઈ બોલતો જ ના હોય તો તમને ખુદને પણ મિત્રો ના ગમે એમ. એટલે આ બહુ જરૂરી છે. અને હું તમને ખબર છે કે રિયલ લાઈફના વિડીયો બનાવું છું. જો આપણે ખેતીવાડીના બધા વિડીયો છે. કાલે આ એરંડામાં આપણે પાણી ચાલુ હતું ને, તો કાલે બપોરનો વિડીયો મેં એની અંદર શૂટ કરી લીધો તો કાલે બેન આવેલા હતા એમાં. અને જો અત્યારે હાલ હું ભેંસો દોઈને આવી ગયો છું. એનો આજ વિડીયો સંજય ઘરે નહોતો એટલે મેં એનો ખાસ વિડીયો શૂટિંગ કરેલો નથી એટલા માટે. તો જો અહીંયા આ એરંડામાં પાણી પાઈ દીધું છે
જો અને તમે આવી રીતે જે પણ ખેતીનું કામ કરતા હોય ને તો આ રીતે મિત્રો વિડીયો તમારે શૂટ કરી લેવાના છે. આમાં કાંઈ મિત્રો છે એવું નથી કે ડેલી માટે આપણે કાયમ માટે નવા લોકેશન જોશે, રોજ આપણે વિડીયો ક્યાંથી બનાવશું. તો આ બધું ટેન્શન તમારે મગજમાંથી મિત્રો કાઢી નાખવાનું છે. આપણી વાડીની અંદર કે આપણા મકાનની અંદર કે આપણા રૂમની અંદર તમે ડેલી આવી રીતે ફરીને વિડીયો બનાવી શકો છો. એવું કોઈ ટેન્શન છે નહીં કે કાયમિક માટે આવી રીતે તમે નવી જગ્યા ઉપર જાઓ. આ એક જ લોકેશન છે જે લોકેશનની અંદર હું રોજ વિડીયો બનાવું છું. પણ કહેવાનો મતલબ ટાઈમ ટુ ટાઈમ રોજ વિડીયો યુટ્યુબની અંદર મિત્રો અપલોડ થઈ જવો જોઈએ. અમારા પરેશભાઈ એકદમ આળસુ છે. આળસુ વ્લોગ કહેવાનું, આળસુ વ્લોગ કહેવાય, પણ મારો વિડીયો બગડી જાય યાર, આળસુ થઈ જશે પછી મારો વિડીયો યાર. આ ભાઈ અમારે હાવ અડિંગ એટલે કે મોટા ભાઈના દીકરા છે પણ વિડીયો નથી બનાવતા. કા એમ હું રોજ કહું છું. ફેસબુક પાછું મોનોટાઈઝ છે પાછું, પણ ફેસબુકમાં ફોટા ખાલી મૂકે કમાય છે. પણ જો 5000 વ્યૂઝ મળ્યા છે એક ફોટો અપલોડ કરવા, ત્યાં છેલ્લા $5 બન્યા. $5 નહીં બન્યા હોય પણ 5-6 પોઈન્ટ પડ્યા છે. આ તો તું દાડામાં 10 ફોટા અપલોડ કરે તો વિચાર કરજે, તું એક જ ફોટો મળ્યો છે ને ભાઈ? 5 એક ચાલશે. વધારે બી ફોટા અપલોડ કરવાના બને છે. હું સમજ્યા? ઓહો ઈંડા વેણવા જવું છે. આયા હે ને ભાઈ ખેતરમાં? કપાસમાં તો બધો પડી ગયો છે પણ ભીંડાનો એક ચેરો છે તો જોઈ આવીએ આપણે. જો રૂ હવે જો વેણે એવું થઈ ગયું છે કારણ કે કપાસ બધો જો બગડી ગયો ઘણો જો દેખાતો હશે. આ ટાઈપનું છે વેણે એવું રૂ થઈ ગયું છે બધું ઘણો ખરો. ચોમાસામાં તો તમને ખબર જ છે કે બધું પડી જ ગયું છે. એટલે જે અત્યારે હાલમાં જે રૂ છે ને એટલું કામ આવશે. હવે નવા તો હવે શું થાય ને અડધું બગડી જાય પાછું. એમાં જોવે એવું તો વધારે નહીં રહે. અને આ છે ભીંડા. જુઓ હું તમને ભીંડા દેખાડવા માટે જો લાવ્યો છું. દેખાય ને? જો ભીંડા આવ્યા છે. અમારે રોજ અમિત શાક બનાવીને ખાવાનું હોય છે. જો એકદમ કૂણા હોય ને બહુ મજા આવે ખાવાની ભીંડા. જો છે તો આજે આનું આપણે શાક બનાવવાનું છે. આખી લાઈન ભીંડાની છે પેલા સુધી. ડેલી આપણે તો ઘેર પૂરતું આપણું શાક થઈ રહે ને એટલું તો ભીંડા ડેલી આપણે વેણવાના હોય જ છે. અને આ તો કેવું હોય નાઇટમાં હોય ને જોરદાર વધે પાછા. તમે આજ વેણ્યા હોય ને તો કાલ તો પાછા થઈ જ જાય. ખાલી એને પાણી જુઓ. જો અમુક તો મોટા થઈ ગયા છે. જો પેલા શું વેણવાના ટાઈમે દેખાવો ના હાથમાં ના આવ્યા હોય તો આવા મોટા થઈ જાય. પછી એના મોટાનું તો આપણે કોઈ શાક સારું બને નહીં કારણ કે પાક્કો થઈ જાય એટલા માટે. તો ઠેર આટલા સુધી છે બધા. જુઓ આટલા સુધી, બસ આટલા સુધી છે. પણ આટલામાં તો બહુ બધા ભીંડા આવે છે. અને બધું કપાસ પેલામાં આપણે એરંડામાં કાલે ટ્રેક્ટર અકાઈ દીધું છે ખાસ. અને હવે જો વાગ્યા છે કેટલા, આ બધો કપાસ પડી ગયો જો. અને ઘણો ખરો તો સુકાઈ ગયો દેખાય ને. હવે જોઈએ એવો આપણે કંઈ થાય નહીં બરાબર. અને વાગ્યા છે અત્યારે જો 5:50 થઈ છે. 6 વાગે એટલે આપણે પછી ગામમાં જવાનું હોય છે. તો ચલો પેલા એરંડામાં આપણે ટ્રેક્ટર હાંક્યું છે જોઈ આવીએ. તો વરસાદ પછી આ એરંડા આપણા થોડાક સુધરી જશે. જો પેલામાં પાણી વાળ્યું કાલે ને આમાં કાલ ટ્રેક્ટર આપણે આમાં હકાઈ દીધું છે. જો આ બધું ટ્રેક્ટર હકાઈ દીધું હતું. અમુક ખડ હોય ને બધું નીકળી જાય અને એકદમ ખુલ્લું થઈ જાય એટલે જો છે ખાસ. આ બધા ઠેઠ પેલા સુધી છે. જે બચી ગયા એ બીજા ખેતરના છે. તો આ મચડો બનાવેલો છે રાતે મચ્છર કરી ઉપર આવવા અડે એટલા માટે. હજુ પેલી બાજુના ભાગમાં બાકી છે. એમાં જે ટ્રેક્ટર આખું હેડે ને એના ગાળે વાયેલા છે એરંડા. પણ એ થોડાક આશા પડી ગયા પાણી ભરવાનું હતું એટલે એની અંદર છે ને શાકભાજી કાલ વાવી દીધું છે. ગવાર ફળી, ચોળાફળી ને ભીંડા ને કાકડી ને એવું બધું એમાં વાવી દીધું છે. કારણ કે આ છે ને વધારે ઘાટા છે એટલે આની અંદર તો કાંઈ જરૂર નથી. પણ આ જે છે ને એની અંદર આપણે જરૂર હતી કારણ કે બહુ આછા પડી ગયા એરંડા આમાં. તો આમાં થોડુંક જો આ ટાઈપની ચોળાફળી છે ને
જો આ ચોળાફળી છે. તો આમાં જો ટ્રેક્ટર આખો ટ્રેક્ટરનો ગાળો છે. આખા ટ્રેક્ટરના ગાળાની અંદર વચ્ચેના જે 3 ચા છે ને એની અંદર શાકભાજી એવું વાવી દીધું છે, કારણ કે એરંડા મોટા થાય ત્યાં સુધી શાકભાજી પણ થઈ જશે. તો આટલા ભાગમાં જો આખું ભરાઈ ગયું હતું, પહેલો વિડીયો તમે જોયો હતો ને, આખું ભરાઈ ગયું હતું એટલે ઘણા બધા મોયલા બળી ગયા એરંડા. તો આમાં થોડુંક શાકભાજી આપણે કરી દીધું છે. જો આવી રીતે આ જો ચોળાફળી છે, આટલામાં કરેલી છે. જો ચોળાફળી, આ જો મગફળી છે ને, આટલામાં છે બધું. અને આ બધો કપાસ છે. તમે જોવા મિત્રો, આ મોટામાં મોટો અમારે બહુ જૂનો લીમડો છે, પણ ગમે તેવું તોફાન આવે ને વાવાઝોડું તો આ લીમડા ઉપરથી એક પણ ડાળ નથી પડતી, કારણ કે એ લીમડાની અમે આજ સુધી એક પણ ડાળ કાપી પણ નથી, એટલા માટે. અને આ જો આ છે ગોવાર, આ બધો ગવાર આ બાજુ છે ચોળી જો. અને આમાં નવી પણ આપણે વાવેતર કરી દીધું છે, જેથી આપણે ખેતરમાં રહેતા હોય તો શાકભાજીની કોઈ તકલીફ ના પડે. તો હવે વધારે વિડીયો આપણે નથી બનાવતા, બાકીનો કાલે બનાવીશું. અત્યારે હવે જો ક્યાંય પણ વાદળછાયું વધારે લોકેશન પણ નથી, આ ટાઈપનું આજનું લોકેશન છે. મિત્રો તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે કે તમે ડેલી વ્લોગ બનાવતા હોય કે કોઈ બી વ્લોગ બનાવતા હોય, પણ કહેવાનો મતલબ કે ટાઈમ ટુ ટાઈમ યુટ્યુબની અંદર આવી રીતે આખામાં આવી રીતે તમારે બનાવીને વિડીયો અપલોડ બનાવી દેવાના છે. કારણ કે ઘણા લોકો એવું કરતા હોય છે કે એક વિડીયો આજે મૂકે ને બીજો વિડીયો અઠવાડિયું કે 10 દાડા પછી મૂકે, તો એમાં મિત્રો આપણને છે ને વ્યૂઝ ના મળે. મારી જેમ ડેલી તમારે વિડીયો બનાવવાના છે, કારણ કે તમે ડેલી વિડીયો બનાવશો ને તો જ આપણને વ્યૂઝ મળવાના છે, બાકી તો મિત્રો નહીં મળે. તમને ખબર છે કે આપણી ચેનલની અંદર હજુ 2 મહિના નથી થયા અને વ્યૂઝમાં પણ તમે જોતા હશો, પણ કહેવાનો મતલબ કે આમાં તમારા બધા લોકોનો સપોર્ટ છે. આપણે એવું નથી કહેતા કે મારી મહેનત પણ છે ને તમારો સપોર્ટ પણ છે, પણ કહેવાનો મતલબ કે તમને આની અંદર એ ખબર પડી ગઈ કે રમેશભાઈનો ડેલી વિડીયો આવે છે. એ જ રીતે તમારે ડેલી મિત્રો વિડીયો બનાવવાનો છે. તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેની અંદર તમને યુટ્યુબ વિશે ઘણું બધું મોટિવેશન અને આપણી રિયલ લાઈફના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળતા રહેશે. મિત્રો તો લાઇટ ચાલુ છે અત્યારે, તો એરંડા આપણે એક ખેતરના પડી દીધા છે. તો લાઇટ આવે તો આવી ગઈ છે. વચમાં આપણે વરસાદમાં આપણે ખૂબ હેરાન થયા હતા, પણ અત્યારે તો લાઇટ આવી ગઈ છે. જો અત્યારે ચાલુ જ છે, દેખાય છે ને સામે, જો લાઇટ કમ્પ્લીટ ચાલુ જ છે. અને અત્યારે તો બોર પણ મેં બંધ કરી દીધો છે. એક ખેતરનું પાણી પાવાનું હતું ને એ બધું પાઈ દીધું છે, એટલે આપણને ટેન્શન નહીં. હવે કાલની વાત કાલ, બરાબર. આ દાડમ છે, જો ના જોયું તો જોઈ લો, દાડમનું ઝાડ છે આ. પણ ઓબો તો કોને જોયો ને, બધા જોયા ઓબા.